નમસ્કાર મિત્રો, ગયા વખતે હોમવર્કમાં આપણે આ જે સુનિતા વિલિયમ્સન ઇન્ટરવ્યુઅર છે એમનો સેકન્ડ પેરેગ્રાફ આપણે જોયેલો અને એને સમજી અને આપણે એના ક્વેશ્ચન આન્સર આપણને હોમવર્કમાં લખવા માટે આપેલા. તો હવે એની કી આપણે આજે મૂકીએ છીએ, મતલબ કે એના આન્સર તો આપણે ચેક કરી લેવા બધાએ કે કેટલા આપણા આન્સર સાચા છે. જો ખોટા હોય ક્યાંય પણ ભૂલ હોય તો એ સુધારી લેવા, જેથી કરીને આપણું જે આન્સર છે એ સાચો થઈ જાય. ને ના સમજાય કદાચ તો મને પૂછી લેવું કોલ કરીને અથવા તો કોઈ પણ બીજા માધ્યમથી. તો આ રીતે આપણે આજે એની કી મૂકીએ છીએ. જે ગયા વખતેના ગયા વખતેનું જે હોમવર્ક હતું અને ગયા વખતેના જે ક્વેશ્ચન આન્સર અને વિકલ્પ હતા, ઓપ્શન્સ હતા, એમના આજે હોમવર્ક છે, એની કી છે. તો બધાએ જોઈ લેવી આ કી આખી એની આપણે મૂકીએ છીએ. તો આ એની આપણે કી મૂકીએ છીએ. હવે નેક્સ્ટ આજનું હોમવર્ક. હવે આજે શું છે તો જુઓ, ડાયલોગ રાઇટિંગ. તો શું કહે છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ગ્રુપ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે કૌંસમાં જે આપેલા શબ્દો છે એના વડે નીચે જે ખાલી જગ્યા છે ને આપણે પૂરવાની છે. તો કૌંસમાં આપેલા જે છે તો શું છે? પહેલું જ છે ધ વાઇલ્ડ લાઈફ ઓફ ગુજરાત. પછી બીજું શું છે? યુઝ ધ લાઇબ્રેરી એન્ડ સર્ફ ધ ઇન્ટરનેટ. પછી શું છે? આઈ હેવ બીન વર્કિંગ ઓન અ પ્રોજેક્ટ અને વર્ક વેરી હાર્ડ અને વોટ ઇઝ ઇટ અબાઉટ. તો આ આપણા ઓપ્શન્સ આપેલા છે, મતલબ કે જે ખાલી જગ્યામાં આપણે પૂરવાનું છે એ આપણને ઉપર કૌંસમાં આપેલું છે. તો વાઇલ્ડ લાઈફ ઓફ ગુજરાત એનો મતલબ કે ગુજરાતની વન્ય સૃષ્ટિ, વન્ય પ્રાણી જીવન. પછી યુઝ ધ લાઇબ્રેરી એન્ડ સર્ફ ધ ઇન્ટરનેટ, એટલે કે લાઇબ્રેરીનો ઉપયોગ કરો અને સર્ફ એટલે કે આપણે જો ઘણી વખત ઇન્ટરનેટ સર્ફ કરતા હોય, શોધતા હોય, સર્ચ કરતા હોય, એના માટે એને કહે છે. આઈ હેવ બીન વર્કિંગ ઓન અ પ્રોજેક્ટ, કે હું એક પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો હતો. પછી શું કહે છે? વર્ક વેરી હાર્ડ, ખૂબ જ સખત મહેનત કર. વોટ ઇઝ ઇટ અબાઉટ, કેના વિશે છે એ. મતલબ આવા ટુકડા આપણને આપેલા છે. હવે એ બધાને યોગ્ય રીતે ખાલી જગ્યા પૂરી અને આપણે આખો જે આ ડાયલોગ છે એને મિનિંગફુલ બનાવવાનો છે. તો હવે એ મિનિંગફુલ આપણે તમારે બનાવવાનો છે. એના માટે ડાયલોગ આપણે એક વખત રીડ કરી લઈએ. મૌલિક છે. મૌલિક શું કહે છે? વેર હેવ યુ બીન ફોર અ લોંગ ટાઈમ. ઘણા લાંબા સમયથી તું ક્યાં હતો? એવું પૂછે છે. શું પૂછે છે? કે ઘણા લાંબા સમયથી તું ક્યાં હતો? તો સંજય જવાબ આપે છે. શું? ઓહ. પછી ખાલી જગ્યા. હવે તમારે આ ખાલી જગ્યામાં ઉપરના કોઈ પણમાંથી એક વિકલ્પ શોધી અને લખવાનો છે, જે યોગ્ય હોય તે, અહીંયા જે આવતો હોય તે. પછી મૌલિક પાછો પૂછે કે પ્રોજેક્ટ, એમ કરીને પૂછે કે પ્રોજેક્ટ. ઓલાએ કંઈક એવો જવાબ આપ્યો હશે કે જેથી આણે પૂછ્યું કે પ્રોજેક્ટ, અને પછી પાછું એ કંઈક પૂછે છે. તો એ શું પૂછે છે એ ઉપરનામાંથી પાછું આપણે શોધી અને લખવાનું છે. પછી સંજય ઓ ઇટ્સ અબાઉટ, એ આના વિશે. કોના વિશે? એ પાછું આપણે ખાલી જગ્યા છે એટલે ઉપરમાંથી શોધી અને લખવાનું રહેશે. મૌલિક વાવ ધેટ્સ એન ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. વાહ, આ તો ખૂબ જ રસપ્રદ વિષય છે. તો સંજય શું કહે છે? યસ ઇટ ઇઝ, હા એ તો છે જ. મૌલિક યુ મસ્ટ હેવ. પછી પાછું આપણે ઉપરના જે છે વિકલ્પ એમાંથી શોધી અને લખવાનું છે. અને લાસ્ટ સંજય શું કે ઓહ યસ આઈ ખાલી જગ્યા, પછી ખાલી જગ્યા આવી જાય. એ પણ આપણે ઉપરથી શોધીને લખવાનું છે. અને લાસ્ટમાં મૌલિક કહે છે આઈ એમ શ્યોર યુ વિલ બી સક્સેસફુલ. મને ખાતરી છે કે તું આમાં સક્સેસ થઈશ, મતલબ કે તને આમાં સફળતા મળશે. તો આપેલો આ જે ડાયલોગ છે એને મિનિંગફુલ બનાવવા માટે ઉપરના જે વિકલ્પો છે એ વિકલ્પોમાંથી યોગ્ય વાક્ય આપણે ખાલી જગ્યામાં પૂરી અને લખવાનો પ્રયત્ન કરવાનો છે. અને એની કી પણ હું આવતે વખતે મૂકીશ. જાતે કરવાનો પ્રયત્ન કરો જેટલું આવડે એટલું. પછી ત્રીજું શું કહે છે? ટેક એન ઇન્ટરવ્યૂ ઓફ યોર ફ્રેન્ડ એન્ડ રાઇટ ઇટ. હવે આ તમારે જાતે બધાએ પોતાના મિત્રનું ઇન્ટરવ્યૂ લેવાનું છે અને અહીં લખવાનું છે. જેમ સુનિતા વિલિયમનું ઇન્ટરવ્યૂ કઈ રીતે લીધું એ જ રીતે નાના નાના ક્વેશ્ચન્સ પહેલાં તો બનાવવાના. સમજો કે આપણે આપણા મિત્રનું ઇન્ટરવ્યૂ લેતા હોય, પહેલો પ્રશ્ન આપણે પૂછવો છે કે વોટ ઇઝ યોર નેમ. તો આ રીતે પણ તમે પૂછી શકો. તો એનો પછી જે જવાબ આપે એની સામે. તો મતલબ કે જે આપણે સુનિતા વિલિયમ અને ઇન્ટરવ્યુઅરનું જે ઇન્ટરવ્યૂ જોયું છે એ રીતનું આપણે આપણા મિત્રનું ઇન્ટરવ્યૂ લેવાનું છે. એક બે ક્વેશ્ચન તમે સાવ સિમ્પલ બનાવી શકો. વોટ ઇઝ યોર નેમ, પછી તમે પૂછી શકો વોટ ઇઝ યોર ફાધર્સ નેમ, મધર્સ નેમ. આવા નાના નાના આપણે બહુ હાઈ લેવલનું ઇન્ટરવ્યુના ક્વેશ્ચનના આન્સર લેવાના પણ નથી. સાવ નાના નાના એના ફેમિલી વિશે પૂછો, એના કામ વિશે પૂછો, એના ભણતર વિશે પૂછો. એવા નાના નાના ક્વેશ્ચન બનાવો અને એના આન્સર લખવાનો પ્રયત્ન કરજો. આ પણ પછી આવતા નેક્સ્ટ વખતે હું કી મૂકીશ. હવે એક્ટિવિટી 2A. તો શું કહે છે? રીડ ધ સેન્ટેન્સીસ. વાક્યોને વાંચો. માર્ક રાઇટ ધ ઓપ્શન.
અને આપણે ટીક કરવાનું છે રાઇટનું ઓપ્શન, કે જે ઓપ્શન્સ ઓફ વિચ ધ ગિવન સ્ટેટમેન્ટ્સ કેન બી ધ આન્સર, કે એવા ઓપ્શનની સામે રાઇટ કરો કે જેનો આન્સર આપણને આપેલા વાક્યમાંથી મળતો હોય. ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે પહેલું જોઈએ, સુનિતા વિલિયમ્સ સ્ટેડ ઇન ધ સ્પેસ ફોર 36 days. સુનિતા વિલિયમ્સ સ્ટેડ એટલે કે રહ્યા હતા, ઇન ધ સ્પેસ એટલે કે અવકાશમાં, ફોર 36 days એટલે કે 36 દિવસ માટે. એટલે કે પહેલું વાક્ય આપણને એવું આપેલું છે કે સુનિતા વિલિયમ અવકાશમાં 36 દિવસ માટે રહ્યા હતા. તો નીચે 3 ઓપ્શન આપેલા છે A, B, C. હવે એના આન્સર આપણને આ વાક્યમાંથી મળતા હોય તો એની સામે રાઇટ કરવાનું. એનો આન્સર વાક્યમાંથી ન મળતો હોય તો રાઇટ કરવાનું નથી. તો પહેલો છે વેર ડીડ સી સ્ટે, તેણી ક્યાં રહી હતી. તો આનો આન્સર મળે આપણને વાક્યમાંથી? હા મળે, કે તેણી અવકાશમાં રહી હતી. એનો મતલબ કે પહેલો જે એ છે એનો આન્સર આપણને ઉપરના વાક્યમાંથી મળે તો પહેલા એની સામે આપણે રાઇટ કરવાનું છે. હવે બીજો, હુ સ્ટેડ ઇન ધ સ્પેસ, અવકાશમાં કોણ રહ્યું હતું. તો એનો આન્સર પણ મળે, અવકાશમાં કોણ રહ્યું હતું? સુનિતા વિલિયમ. તો બીજાની સામે પણ શું આવશે? રાઇટ. પછી ત્રીજું, ફોર હાઉ મેની ડેઝ ડીડ સી સ્ટે ઇન ધ સ્પેસ, કેટલા દિવસ માટે તે અવકાશમાં રહી હતી. તો આનો જવાબ પણ આપણને વાક્યમાંથી મળે કે નહીં? હા મળે, કારણ કે 36 દિવસ આપેલા છે તો કે 36 દિવસ માટે એ અવકાશમાં રહી હતી. તો આની સામે પણ શું આવશે? રાઇટ. મતલબ કે A, B, C ત્રણેયના આન્સર આપણને આપેલ વાક્યમાંથી મળે છે તો ત્રણેયની સામે રાઇટનું ઓપ્શન આવશે. ચલો એ જ રીતે બીજો જોઈએ, એક્ઝામ્પલ 2 જોઈ લઈએ. સુનિતા વિલિયમ્સ વર્કડ એઝ અ ફ્લાઇટ એન્જિનિયર એટ નાસા. ચલો એ કે સુનિતા વિલિયમ ફ્લાઇટ એન્જિનિયર તરીકે નાસામાં કામ કરતા હતા. તો પેલો એ, હુ વર્ક એઝ અ ફ્લાઇટ એન્જિનિયર એટ નાસા, એટલે કે નાસામાં ફ્લાઇટ એન્જિનિયર તરીકે કોણ કામ કરતું હતું. તો એનો આન્સર મળે તો કે હા મળે, સુનિતા વિલિયમ. હવે બીજું, વેર ડીડ સુનિતા વિલિયમ્સ વર્ક એઝ અ ફ્લાઇટ એન્જિનિયર, સુનિતા વિલિયમ ફ્લાઇટ એન્જિનિયર તરીકે ક્યાં કામ કરતા હતા. તો એનો આન્સર મળે તો કે હા મળે. ક્યાં કરતા હતા? તો કે નાસામાં કરતા હતા. એટલે એનો આન્સર પણ આપણને મળે. એટલે એમાં પણ રાઇટ આવશે, મતલબ એમાં પણ રાઇટ આવશે, બીમાં પણ રાઇટ આવશે. હવે સી, વાય ડીડ સુનિતા વિલિયમ્સ વર્ક એટ નાસા, સુનિતા વિલિયમ્સ નાસામાં શા માટે વર્ક કરતા હતા. આનો આન્સર આપણને ક્યાંય મળતો નથી તો એ બોક્સમાં આપણે રાઇટ કરવાનું નથી. શા માટે નાસામાં કામ કરતા હતા એનો આન્સર મળી શકે નહીં, એટલા માટે સી માં આપણે રાઇટ કરવાનું નથી. મતલબ એ અને બી બંનેમાં રાઇટ આવશે, સી માં આવશે નહીં. તો હવે આ રીતે તમારે આપેલા આના પછીના જે બધા ક્વેશ્ચન છે એમાં જે આપેલ વાક્ય છે એના આન્સરનો જવાબ જો એ વાક્યમાંથી મળતો હોય તો રાઇટ કરવાનું, અને ન મળતો હોય તો એ બોક્સને આપણે ખાલી છોડી દેવાનું છે. તો જોઈએ ત્રીજું, ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર્ડ ઓન ધ બેક પેજ ઓફ અ લંડન ન્યૂઝપેપર ઇન 1625. હવે આના ABC છે. વેન ડીડ ધ ફર્સ્ટ ન્યૂઝપેપર એડવર્ટાઇઝમેન્ટ અપિયર, ક્યારે પહેલું ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ અપિયર એટલે કે આવી પ્રગટ થઈ. એનો આન્સર મળતો હોય તો રાઇટ, નહીં તો એમ લખવાનું છે. હુ ગેવ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ ઇન 1625, વેર ડીડ ધ ફર્સ્ટ એડવર્ટાઇઝમેન્ટ અપિયર ઇન ધ લંડન ન્યૂઝપેપર. હવે આના આન્સર જાતે કરવાનો છે, હું નહીં કહું. નેક્સ્ટ વખતે હું કી મૂકીશ, પણ આ વખતે તો તમારે જાતે પ્રયત્ન કરવાનો છે. ધ theatre was first developed in Greece as a part of religious view. What was developed in Greece? Why was the theatre developed? Where did the first theatre develop? હવે આ ABC ના જો આન્સર આપણને ઉપર આપેલું જે ચોથું વાક્ય છે એમાંથી મળતા હોય તો જેમનો આન્સર મળતો હોય એની સામે રાઇટ કરજો, બાકી કોઈમાં કાંઈ કરવાનું નથી. એ જ રીતે કિરણ બેદી ઇઝ ધ ફર્સ્ટ વુમેન IPS ઓફિસર ઓફ ઇન્ડિયા. Who is the first woman IPS officer in India? Of India? Who is Kiran Bedi? When was Kiran Bedi selected as an IPS officer? હવે આના આન્સર મળતા હોય તો રાઇટ કરજો એની સામે, નહીં તો બોક્સ ખાલી છોડવાનું છે. મહાત્મા ગાંધી વોઝ બોર્ન ઇન પોરબંદર ઓન 2 October 1869. તો હવે એનું પેલું છે વેન ડીડ મહાત્મા ગાંધી ગો ટુ દિલ્હી. આનો આન્સર મળતો હોય ઉપર આપેલા વાક્યમાંથી તો રાઇટ કરવાનું, નહીં તો બોક્સ ખાલી મૂકી દેવાનું. બીજો ક્વેશ્ચન, વેર વોઝ મહાત્મા ગાંધી બોર્ન, મહાત્મા ગાંધી ક્યાં જન્મ્યા હતા. એનો આન્સર મળતો હોય તો રાઇટ, નહીં તો ખાલી. વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી.
એનો પણ આન્સર મળતો હોય તો આપણે રાઈટ, નહીં તો ખાલી. પછી શું કહે છે? સવિતા પ્લેડ બેડમિન્ટન ધ હોલ ઇવનિંગ ઇન ધ સ્કૂલ. સવિતા આખી સાંજ બેડમિન્ટન રમી સ્કૂલમાં. હુ પ્લેડ બેડમિન્ટન ધ હોલ ઇવનિંગ ઇન ધ સ્કૂલ. કોણ રમ્યું? તો એનો આન્સર મળતો હોય તો રાઈટ, નહીં તો બોક્સ ખાલી. વોટ ડીડ સવિતા ડુ ધ હોલ ઇવનિંગ ઇન ધ સ્કૂલ. સવિતાએ શું કર્યું તો આખી સાંજ? જવાબ મળતો હોય તો રાઈટ, નહીં તો ખાલી. વેર ડીડ સવિતા પ્લે બેડમિન્ટન ધ હોલ ઇવનિંગ. ક્યાં રમી હતી? જો એનો આન્સર મળતો હોય ઉપર વાક્યમાંથી તો રાઈટ, નહીં તો આપણે એને બ્લેન્ક છોડી દેવાનું છે. તો આ રીતે આપણું આજનું હોમવર્ક છે. આ રીતે જેમાં પણ જેટલું પણ આવડે એટલું આપણે રાઈટ કરવાનું છે, અને ન આવડે તો શું કરવાનું છે? સમજવાનો પ્રયત્ન કરવાનો. તેમ છતાં ન સમજાય તો મને તમે પૂછી શકો, અને નહીં તો પછી નેક્સ્ટ પીરિયડમાં હું આની કી મૂકીશ, અને કી મૂકું ત્યારે તમે બધા વેરીફાઈ કરી અને જોઈ લેજો. સરસ, ચલો આજે આપણે એટલું રાખીશું. ગુડ, ઓકે, બાય.